કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર બે મોટી સેના સામસામે ઊભી હતી. એક બાજુ પાંડવ અને બીજી બાજુ કૌરવ. હે કૃષ્ણ, આ બધા મારા પોતાના લોકો છે. મારા ગુરુ, મારા સગા. હું એમના સામે યુદ્ધ કેવી રીતે કરું? મારા હાથમાં તાકાત નથી રહી. હું આ યુદ્ધ નહીં કરું. હે અર્જુન, તારો આ સંશય તારી કમજોરી છે. તું એક યોદ્ધા છે અને તારો કર્તવ્ય યુદ્ધ કરવાનું છે. તું ફક્ત તારું કર્મ કર, ફળની ચિંતા ન કર. ફળ તો હંમેશા ભગવાનના હાથમાં હોય છે. આ આત્મા ક્યારેય મરતી નથી. શરીર તો બદલાય છે, પણ આત્મા સદાય અવિનાશી છે. જે માણસ ભક્તિથી મને યાદ કરે છે, હું હંમેશા એની સાથે રહું છું. હે ભગવાન, આ તમારું વિશ્વરૂપ અદ્ભુત છે. હું તમારી અસીમ શક્તિ જોઈ રહ્યો છું. હે કૃષ્ણ, હવે મારી તમામ શંકા દૂર થઈ ગઈ છે.